અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી અનેકવાર તાલિબાની સજાઓની ઘટનાઓ સામે આવતી રહી છે। અહીંયાના લોકો એમ માને છે કે આ વિસ્તારમાં કાયદો પણ અમે છે, કાનૂન પણ અમે છે અને સજા પણ અમે જ આપીએ છીએ, એટલે જ વારંવાર માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી રહી છે। નમસ્કાર, ડીએનએ ન્યૂઝમાં હું નઈમ મુંડા આપનું સ્વાગત કરું છું। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અંતરિયાળ ગામમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। 35 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ કરવાની તાલિબાની સજા મળી છે। મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર કર્યો હતો। પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ ત્યારે તેને ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન હાલતમાં ઢોરમાર મારી અને બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ ઉપર દોડાવવામાં આવી હતી। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને 28મી જાન્યુઆરીના દિવસે પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઈ હતી ત્યારે આસપાસના ગામના શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો હતો। બાદમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી તેને ગામમાં ફેરવવામાં આવી હતી। એટલું જ નહીં, આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ કર્યો હતો। વિડીયો વાયરલ થતાં પોલીસને જાણ થતાં પોલીસ પણ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી। પીડિત મહિલાને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે 15 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, જે પૈકી 12 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે, જ્યારે અન્ય 3ની શોધખોળ ચાલુ છે। આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે। 12 આરોપીઓમાંથી 4 પુરુષ, 4 મહિલા, 4 બાળ કિશોર છે, જ્યારે પોલીસ દ્વારા 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકી 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે મહિલાનું અપહરણ, ગેરકાયદેસર મહિલાને ગોંધી રાખવી, મહિલાને માર મારવી, મહિલાની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય આચરવું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે હજુ 3 આરોપીઓ ફરાર છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે, જેમની શોધખોળ ચાલુ છે। ઓ બસવાળા મને મારી નાખ, ત્રાસેલી મહિલાની આજીજી। વાયરલ વિડીયોમાં ગામ લોકો મહિલાને દોડાવીને મારતા નજરે પડી રહ્યા છે। આ વિડીયોમાં મહિલા સતત આજીજી કરતે નજરે પડે છે। રોડ ઉપર દોડતી વખતે એક બસ ત્યાં આવે છે ત્યારે આ મહિલા બસ ચાલકને કહે છે કે ઓ બસવાળા મને મારી નાખ। મહિલા મોતને વહાલું કરવા પણ તૈયાર થઈ ગઈ હતી। તે હદ સુધી લોકોએ તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો। પોલીસે આરોપીઓને સાથે રાખી તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેમ પ્રકરણ મામલે પરિણીતાના સાસરિયાઓએ માનવતા લજવે એવી ક્રૂર સજા આપી હતી અને મહિલાને અર્ધનગ્ન હાલતમાં બાઇક સાથે બાંધી તેનું સરઘસ ગામમાં કાઢવામાં આવ્યું હતું। આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીઓને તેમના ગામ લઈ જવાયા હતા। સાસરી પક્ષના લોકોએ મહિલાને ગોંધી રાખી હતી। પરિણીત મહિલા પોતાના પ્રેમીના ઘરેથી પકડાતા તેની સાસરી પક્ષના લોકોએ તેણીને નિર્વસ્ત્ર કરી અર્ધનગ્ન અવસ્થામાં રોડ ઉપર દોડાવી હતી અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। આ મામલો પોલીસ સુધી પહોંચતા જાણવા મળ્યું હતું કે મહિલાના સાસરી પક્ષવાળાઓએ તેને ઘરમાં ગોંધી રાખી છે, જેના આધારે પોલીસે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું અને છોડાવી હતી। આ મામલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ શું જણાવ્યું હતું, સાંભળી લઈએ તેમને। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના આ 28 તારીખના રોજ બનેલી ઘટના હતી। આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતાં ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા। ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી, જેમાં 4 પુરુષ આરોપી છે, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરો છે। આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનો, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। પકડાયેલા આરોપી પૈકી 4 મહિલા આરોપીઓ હાલ જેલમાં છે। 4 બાળ કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને 4 પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ જે પકડવાના બાકી છે, એમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે, જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે। આ પ્રકારના કોઈ પણ વિડીયો
સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી મહિલાની ગરિમાને વધારે નુકસાન જાય અને જે કાયદાની પરિભાષા મુજબ 67 મુજબ ગુનાને પાત્ર બને છે, માટે આ પ્રકારના કોઈ વિડીયો ફેલાવવા ન જોઈએ. આ વિડીયો બનાવનાર અને ફેલાવનાર જે લોકો હતા એ તમામ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આદિવાસી નેતા ચેતર વસાવાએ સરકાર ઉપર સવાલો ઉઠાવ્યા છે. દાહોદમાં બનેલી ઘટના મામલે આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ. આ પ્રકારની તાલિબાની સજા આપવાનો અધિકાર કોઈને નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે. રાજ્યમાં બેન દીકરીઓ સલામત નથી. ગૃહમંત્રી અને સરકારે આ મામલે આકરા પગલાં લેવાની જરૂર છે, કારણ કે જ્યાં સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આ પ્રકારની માનસિકતામાંથી કોઈ બહાર નહીં આવે તેમ જણાવવામાં આવ્યું હતું. સાંભળીશું દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી હતી. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં પરિણીત મહિલાને ઘરમાંથી કાઢીને 15 જેટલા ઈસમો એને સાંકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે. એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે. આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે, વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે, છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ, પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છીએ, આવા વિડીયોમાં જોઈએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે. ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે, એ અમે માંગ કરીએ છીએ. આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ, જેથી ડીએનએ દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા અમને જણાવો. તો સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.